રાજ્યમાં ગરમી બાદ માવઠું થવાની આગાહી છે। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી આગાહી કરી 3 મે થી 10 મે દરમિયાન રાજ્યમાં માવઠું પડશે। કમોસમી વરસાદની આગાહી કરી। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડશે। કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડશે તેવી આગાહી કરાઈ। હજુ પણ 2 દિવસ એટલે કે 1લી અને 2જી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે। એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે।